નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણો 11, વિષય છે અર્થશાસ્ત્ર અને સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટની જે પરીક્ષા આવનારી છે તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે અર્થશાસ્ત્રની અંદરમાંથી કેવા પૂછાઈ શકે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પાઠમાંથી તમને સબ ઓડિટર અને સબ એકાઉન્ટન્ટમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, અર્થશાસ્ત્ર। બીજો પ્રશ્ન છે ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો ઓપ્શન એ છે આપણે ઓઇકોનોમોસ, ઓપ્શન બી છે ઇકોલોજી, ઓપ્શન સી છે PHILO, ડી છે આપણે નોમોસ। તો જવાબ છે આપણો ઓપ્શન એ, ઓઇકોનોમોસ ઉપરથી ઉતરી આવ્યો છે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? ઓપ્શન એ છે કૌટિલ્યને, ઓપ્શન બી છે પ્રોફેસર માર્શલને, ઓપ્શન સી છે રોબિન્સને અને ઓપ્શન ડી છે એડમ સ્મિથને। તો જવાબ આવશે આપણે આમાં ઓપ્શન ડી, એડમ સ્મિથ। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી ખાલી જગ્યા। ઓપ્શન એ છે આપણે એડમ સ્મિથ, ઓપ્શન બી છે રોબિન્સ, ઓપ્શન સી છે સેમ્યુઅલ્સન અને ઓપ્શન ડી છે માર્શલ। જવાબ આવશે આપણો ઓપ્શન બી, રોબિન્સ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો ઓપ્શન એ છે આપણે અહીંયા 4, ઓપ્શન બી છે આપણે 3, ઓપ્શન સી છે 2 અને ઓપ્શન ડી છે 5। તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના કેટલા રીત? તો કે 2 રીતે એના ભાગ પાડવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ છે ઊભી ધરી ઉપર, ઓપ્શન બી છે આડી ધરી ઉપર, ઓપ્શન સી છે ઉદ્ગમ બિંદુ ઉપર અને ઓપ્શન ડી છે કાટખૂણે। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, આડી ધરી ઉપર। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સનું પુસ્તક કોણે લખ્યું? ઓપ્શન એ છે એડમ સ્મિથ, ઓપ્શન બી છે માર્શલ, ઓપ્શન સી છે રોબિન્સ અને ઓપ્શન ડી છે સેમ્યુઅલ્સન। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, માર્શલ દ્વારા। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 છે કે અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? ઓપ્શન એ છે અંગ્રેજી શબ્દ ઉપરથી, ઓપ્શન બી છે હિન્દી, ઓપ્શન સી સંસ્કૃત અને ઓપ્શન ડી છે ઉર્દુ। તો જવાબ આપણે આવશે ઓપ્શન સી, સંસ્કૃત ઉપરથી। ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 ઇકોનોમિક શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? ઓપ્શન એ છે ગ્રીક, ઓપ્શન બી છે અંગ્રેજી, ઓપ્શન સી છે હિન્દી અને ઓપ્શન ડી છે રોમન। તો આમાં જવાબ આવશે આપણે ઓપ્શન બી, અંગ્રેજી। ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષથી વધુ જૂનો છે? ઓપ્શન એ છે 1000, ઓપ્શન બી છે 3000, ઓપ્શન સી છે 5000 અને ઓપ્શન ડી છે 7000। જવાબ આવશે આપણો ઓપ્શન સી, 5000। ત્યાર પછીના આપણે 11મા પ્રશ્નની વાત કરી કે એરિસ્ટોટલ કોણ હતા? તો અહીંયા ઓપ્શન એ છે ભારતીય હતા, ઓપ્શન બી છે અભિનેતા હતા, ઓપ્શન સી છે ગાંધીજીના ગુરુ હતા અને ઓપ્શન ડી છે તત્વચિંતક હતા। તો જવાબ આવશે કે એરિસ્ટોટલ, ઓપ્શન ડી, તત્વચિંતક હતા। ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે કે લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ કયા વર્ષમાં રજૂ થયું? ઓપ્શન એ છે 1931માં, ઓપ્શન બી છે 1941માં, ઓપ્શન સી છે 1951માં અને ઓપ્શન ડી છે 1961માં। તો જવાબ આવશે આપણો ઓપ્શન એ, 1931માં। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ કે પ્રશ્ન નંબર 13 સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વ સ્થાન આપે છે? ઓપ્શન એ છે ભાડું, ઓપ્શન બી છે પસંદગીઓ અને વહેંચણી, ઓપ્શન સી છે વેતન અને ઓપ્શન ડી છે નફો। તો જવાબ આપણે આમાં આવશે ઓપ્શન બી, પસંદગી અને વહેંચણી।
ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે કે આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્ત્વની છે. એક બાજુ એટલે કે એક આવક અને બીજું છે ખર્ચ અને ત્રીજી કઈ બાબત છે? બરાબર, પહેલી છે આવક, બીજી ખર્ચ અને ત્રીજી કઈ બાબત? ઓપ્શન એ છે બચત, ઓપ્શન બી છે ઉત્પાદન, ઓપ્શન સી છે આયાત અને ઓપ્શન ડી છે વિનિમય. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, વિનિમય. તો યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્ત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. ત્યાર પછીનો 15મો પ્રશ્ન છે કે શાળામાં શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ કહેવાય? ઓપ્શન એ છે બિનઆર્થિક, ઓપ્શન બી છે આર્થિક, ઓપ્શન સી છે ધાર્મિક અને ઓપ્શન ડી છે આકસ્મિક. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, આર્થિક. કારણ કે આપણે પૈસા દઈને શિક્ષણ મેળવીએ છીએ, એટલે આ એક આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યાર પછીના 16મા પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી કઈ બાબતોનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થતો નથી? ઓપ્શન એ છે ગરીબી, ઓપ્શન બી છે બેકારી, ઓપ્શન સી છે પેઢીનું ખર્ચ અને ઓપ્શન ડી છે વસ્તી. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, પેઢીનું ખર્ચ. પેઢીનું ખર્ચ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, અને જ્યારે ગરીબી, બેકારી અને વસ્તી છે એ કેવું છે તો કે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીના આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા 17મા પ્રશ્નની. તો રેખીય આકૃતિ નીચેનામાંથી કઈ છે? તો ઓપ્શન એ છે માંગ રેખા, ઓપ્શન બી છે હસ્તરેખા, ઓપ્શન સી છે મસ્તિષ્ક રેખા અને ઓપ્શન ડી છે જીવન રેખા. તો જવાબ આવશે આપણે રેખીય આકૃતિ નીચેનામાંથી જવાબ આવશે માંગ રેખા. ત્યાર પછીના 18મા પ્રશ્નની વાત કરીએ તો 18મો પ્રશ્ન છે કે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે કઈ આકૃતિ અનુકૂળ છે? તો ઓપ્શન એ છે આપણે સ્તંભ આકૃતિ, ઓપ્શન બી છે પાસ પાસેની સ્તંભ આકૃતિ, ઓપ્શન સી છે આકૃતિ અને ઓપ્શન ડી છે રેખા આકૃતિ. જવાબ આવશે આપણો ઓપ્શન બી, પાસ પાસેની સ્તંભ આકૃતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19ની વાત કરીએ કે વૃત્તાંશ એટલે શું? ઓપ્શન એ છે વર્તુળનો સરવાળો, ઓપ્શન બી છે વર્તુળનો ગુણાકાર, ઓપ્શન સી છે વર્તુળનો ભાગાકાર અને ઓપ્શન ડી છે વર્તુળનો અંશ. તો જવાબ આવશે આપણે વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ. ત્યાર પછીના આપણે 20મા પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતા નથી? ઓપ્શન એ છે ડૉક્ટર, ઓપ્શન બી છે ગાયક, ઓપ્શન સી છે મૃત્યુ પામેલ વ્યક્તિ અને ઓપ્શન ડી છે શિક્ષક. તો જવાબ આવશે કે આર્થિક રોકાણ કરતા નથી. તો જવાબ આવશે એમાં ઓપ્શન સી, મૃત્યુ પામેલ વ્યક્તિ. ડૉક્ટર છે એ પણ રોકાણ કરે છે, ગાયક છે એ પણ રોકાણ કરે છે, જ્યારે શિક્ષક છે એ પણ રોકાણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા પાઠમાંથી મોસ્ટ એમપી 20 પ્રશ્ન અહીં તમે જોયા. જે તમને સારું લાગ્યું હોય તો પ્લીઝ લાઈક કરી દેજો વિડીયોને, અને કમેન્ટ બોક્સમાં તમારા જે પ્રશ્નો હોય એ અમને જણાવજો. અને હા, જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.